જાપાનની કાર નિર્માતા કંપની ટોયોટાએ સૌથી નાની ઇલેક્ટ્રિક કાર C+ સ્પોર્ટ લોન્ચ કરી છે। આ કાર તેના આકર્ષક દેખાવના કારણે ચર્ચાનો વિષય બની છે। અત્યારે તો આ કારને કોર્પોરેટ અને સરકારી અધિકારીઓ માટે લોન્ચ કરવામાં આવી છે। કંપની તેના મર્યાદિત મોડેલોનું વેચાણ કરશે। આ કાર ખાસ કરીને એવા સ્થળો માટે બનાવવામાં આવી છે જ્યાં કારને વાળવું અને ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે। આ સિવાય પેડિસ્ટ્રીયનથી ટક્કર ન થાય તે માટે વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે। આ કારમાં ગીચ વિસ્તારોમાં પગપાળા જતા અને ટુ વ્હીલરનો ઉપયોગ કરતા લોકો માટે ખૂબ જ સુવિધાસભર રહેશે। આ કારનું નિર્માણ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવ્યું હોવાનું નિષ્ણાતો માને છે। કારમાં 9.6 કિલોવોટની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે જે તેના ફ્લોર નીચે લગાડવામાં આવી છે। કારની મોટર 12 HP ની મહત્તમ શક્તિ અને 56 Nm નું પીક ટોર્ક જનરેટ કરે છે। ટોયોટાએ દાવો કર્યો છે કે ઇલેક્ટ્રિક કાર C+ સ્પોર્ટ રોડ પર 150 કિલોમીટરની એવરેજ આપશે, એટલે કે આ કાર ફૂલ ચાર્જ થયા બાદ સતત 150 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ લઈ શકે છે। આ કાર 216 એમ્પિયર પાવરના કારણે માત્ર 5 કલાકમાં જ ફૂલ ચાર્જ થઈ જશે। આ કારની સાઇઝ નાની છે। વાસ્તવમાં આ કારને શહેરમાં મુસાફરી કરવા માટે બનાવવામાં આવી છે જેથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે। કારનું કુલ વજન માત્ર 690 કિલો છે। લંબાઈ 2490 mm અને પહોળાઈ 1290 mm છે। કદના સંદર્ભમાં C+ સ્પોર્ટ ટાટા નેનો કરતાં ઘણી નાની છે। આ કારમાં માત્ર 2 લોકો બેસી શકે છે। આ કારને હળવી બનાવવા પ્લાસ્ટિકનો વધુ પ્રમાણમાં ઉપયોગ થયો છે। ટોયોટા C+ સ્પોર્ટના નાના કદના કારણે આ કારનું ઇન્ટિરિયર પણ ખૂબ જ કોમ્પેક્ટ છે। તમને કારના પાછળના ભાગમાં એક નાની બૂટ સ્પેસ મળે છે જ્યારે તમને સેન્ટ્રલ કન્સોલમાં મુખ્ય બટન આપવામાં આવ્યું છે। સ્પીડોમીટર મધ્યમાં મૂકવામાં આવ્યું છે જ્યારે એસ્ટિમેટ વાહનની બંને બાજુ સ્થાપિત કરવામાં આવ્યું છે। કારને અંદરથી જોવામાં આવે તો તેની સીટો એકદમ આરામદાયક લાગે છે। બાજુથી તેની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ લાગે છે। ટોયોટા C+ સ્પોર્ટ 2 વેરિયન્ટમાં અવેલેબલ છે। એક્સ્ટ્રીમ વેરિયન્ટની કિંમત 1.65 મિલિયન યેન એટલે કે પૂણા 12 લાખ રૂપિયા છે, જ્યારે G વેરિયન્ટની કિંમત 1.71 મિલિયન યેન એટલે કે 12.25 લાખ રૂપિયા છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।